વિષય ગુજરાતી. ગુજરાતી ભાષામાં આપણે પદ્ય અને ગદ્ય તો જોયા, પાઠ અને કાવ્ય તો જોયા, પણ હવે આપણે એનું વ્યાકરણ જોઈશું. તો ગુજરાતી વ્યાકરણ કોને કહેવાય? જેના દ્વારા કોઈ પણ ભાષાની રચના થયેલી હોય એને કહેવાય વ્યાકરણ. વ્યાકરણ એ ભાષાની જનની છે. જે રીતે આપણા સાહિત્યની રચના ભાષા ઉપરથી થાય છે, એ રીતે ભાષાની રચના વ્યાકરણ ઉપરથી થાય છે. તો ગુજરાતી ભાષાનું વ્યાકરણ ઘણું વિશાળ છે. તેમાં અલગ અલગ વિભાગોનો સમાવેશ થાય છે, જેમ કે વિરામચિહ્ન, સર્વનામ, પદ, લિંગ, વચન, સમાસ, નિપાત, આ રીતે અનેક વિભાગોનો સમાવેશ વ્યાકરણમાં થાય છે. તો આજે આપણે જે ભણવાના છે તે વ્યાકરણના 4 ટોપિક છે: સર્વનામ, ધ્વનિ, શ્રેણી, સંજ્ઞા અને વિશેષણ. તો હવે તેનો અભ્યાસ કરીએ. ફોનેટિક ભાષા. સૌપ્રથમ તો ફોનેટિક ભાષા કોને કહેવાય? તો કે જે ભાષા આપણે લખી શકતા નથી પણ જે ભાષા બોલીએ છીએ તેને કહેવાય ફોનેટિક ભાષા. હવે કોઈક ઉત્તર ગુજરાતનું હશે તો એ પટણી બોલી બોલતું હશે, કોઈક દક્ષિણ ગુજરાતનું હશે તો એ સુરતી બોલી બોલતું હશે, કોઈક સૌરાષ્ટ્રનું હશે તો એ કાઠિયાવાડી બોલી બોલતું હશે. તો શું આપણે જે ભાષા બોલીએ છીએ તે જ લખીએ છીએ? નહીં. હવે દાખલા તરીકે હું બોલું કે હું કાલે આવી હતી, તો શું હું એવી રીતે લખીશ? નહીં. પરંતુ હું લખીશ શું? આવી હતી. બરાબર? તો આને કહેવાય ફોનેટિક ભાષા. જે આપણે બોલીએ છીએ તેને કહેવાય ફોનેટિક ભાષા. ઉચ્ચારણ અને જોડણી જુદા પડે છે. હવે જે ભાષા આપણે બોલીએ ને તેને કહેવાય ઉચ્ચારણ. અને જે ભાષા આપણે લખીએ તેને કહેવાય જોડણી. આ રીતે બોલવાની ભાષા અને લખવાની ભાષા એ બંનેમાં ઘણો બધો તફાવત છે. આપણે જે બોલીએ છીએ તેને કહેવાય ઉચ્ચારણ. આપણે ઘણીવાર કહીએ ને કે એનું ઉચ્ચારણમાં જ કંઈ ઢંગળા નથી. અને લખીએ છીએ એને જોડણી. આ શબ્દો તો તમે અવારનવાર વાંચ્યો હશે: જોડણી સુધારો, યોગ્ય જોડણી રાખો. બરાબર? એને કહેવાય જોડણી. હવે જ્યારે ગુજરાતી ભાષામાં બંને સરખા જ હોય, જેમ કે ગોપાળ લખાશે તો બોલાશે ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા ળ. હવે આપણે ગોપાળ બોલીએ છીએ તો આપણે કેવું લખીએ છીએ? ગોપાળ. પરંતુ શું આપણે એવું જ આવું બોલીએ છીએ? ગો વત્તા અ વત્તા પ વત્તા આળ વત્તા ળ અહીંયા નહીં. આપણે બોલીશું ગોપાળ અહીંયા. તો હવે આપણે એને સંધિ છૂટી પાડવાની. આપણું છે ને અહીંયા ધ્વનિ શ્રેણી, તો એની સંધિ છૂટી પાડીશું. ગ વત્તા ઓ વત્તા પ વત્તા આ વત્તા ળ. બરાબર? કઈ રીતે? આમાં ઓ કેવી રીતે આવી ગયું? તો આના જે કાનો માત્ર છે એનો ઓ થઈ ગયો અને તેથી ઘ ફાટ્યો. કાનો માત્રનો ઓ થયો અને ઘ ફાટ્યો. પછી પ ગોપાળ, તો પનો આ થયો, પાનો આ, એટલે પ ફાટ્યો. અને આનો આ જ રહે અને લાસ્ટમાં આવ્યો ળ, એટલે ળને પાડવામાં આવ્યો. મિત્રો, આમાં વચ્ચે વચ્ચે કેમ આવી રીતે લીટી કરીને પાડવામાં આવે છે? તો કે એનું સૂચન એવું કરે છે કે એમાં અદ્રશ્ય સ્વરૂપે કોઈ પણ એક શબ્દ રહેલો છે. તો એવી જ રીતે બીજો શબ્દ શું આવશે? વાલો. હવે લખીએ છીએ વાલો આમ. બરાબર? પણ આપણે એવું બોલે છે વો વત્તા હા વત્તા લો વત્તા ઓ બોલે છે નહીં. સીધું સડક શબ્દ બોલી જશે વાલો. તો એની સંધિ છૂટી પાડીશું વ. વને પાડવાનો છે. વત્તા હા. વ અને હા આ બે વચ્ચે કયો શબ્દ છુપાયેલો છે? આ. તો અહીંયા આવશે હા અ. હવે અ અને હા એની વચ્ચે કયો શબ્દ છુપાયેલો છે? હ. એટલે હ ફાટી જશે, કારણ કે એની વચ્ચે શબ્દ અદ્રશ્ય સ્વરૂપે રહેલો છે. પછી આ વત્તા લ ફાડશે અને ઓ.
આ રીતે બન્યો વહાલો શબ્દ વ વત્તા હ વત્તા અ વત્તા હા વત્તા લ વત્તા ઓ, આના પરથી બન્યો વહાલો. તો આ રીતે તેના પછી અસ્વર લખ્યો નથી. કેટલીક વાર કેવું થાય કે આપણે જે શબ્દ બોલીએ છીએ ને તે લખતા નથી પણ અદૃશ્ય સ્વરૂપે બોલવામાં આવી જ જાય છે, કારણ કે છેલ્લા અક્ષર પછી અસ્વર આવે તો આપણે તે બોલતા નથી. હવે આપણે મનીષા બોલીએ, બરાબર, મનીષા અહીંયા આવ, તો આપણે એમ બોલે મ વત્તા અ વત્તા ન વત્તા ઈ વત્તા આ વત્તા સ, અહીંયા આવ નહીં, મનીષા અહીંયા આવ. સા પછી પણ આ આવે છે, અદૃશ્ય સ્વરૂપે રહેલો છે. આપણે બોલે સા અહીંયા આવ નહીં, સા, ઓનલી ફોર સા. ગુજરાતી ભાષા વ્યંજનાત ભાષા કહેવાય છે. હવે અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાય કે ગુજરાતી ભાષા કેમ વ્યંજનાત ભાષા કહેવાય? તો કે તેમાં અલગ અલગ વ્યંજનોનો સમાવેશ થયેલો હોય એટલા માટે ગુજરાતી ભાષાને વ્યંજનાત ભાષા કહેવાય છે. શોર્ટ ક્વેશ્ચન, ગુજરાતી ભાષા વ્યંજનાત ભાષા તરીકે કેમ ઓળખાય છે? અલગ અલગ વ્યંજનો દ્રશ્ય રૂપે અથવા અદૃશ્ય રૂપે તેમાં સમાયેલા છે એટલા માટે ગુજરાતી ભાષાને વ્યંજનાત ભાષા કહેવાય છે. ચાલો હવે આપણે કેટલાક શબ્દ જોઈએ જેને અંદર દ્રશ્ય અને અદૃશ્ય સ્વરૂપે કેટલાક ધ્વનિઓ છુપાયેલા છે. તો અરજ, આ એક સિમ્પલ શબ્દ છે, બોલીએ છીએ એવું આપણે લખ્યું. હવે આની મારે સંધિ છૂટી પાડવી હોય તો કઈ રીતે પાડીશ? સૌપ્રથમ તો અ આવશે, અનો અ. હવે અ અને ર વચ્ચે છુપાયેલું કશું નથી એટલા માટે રને આપણે ફાડીશું, વત્તા ર અને જ એની વચ્ચે એક શબ્દ છુપાયેલો છે. એ શબ્દ કયો છે? અ. અને એ અ એમને એમ જ રહેશે, કારણ કે હવે આપણે એને ફાડવાનો નથી. કેમ નથી ફાડવાનો? તો કે જની પાછળ કશું છે નહીં, જ પછી ડાયરેક્ટ શબ્દ સમાપ્ત થાય છે એટલા માટે જનો રહેશે જ. આ બની ગયું અરજ. હવે નેક્સ્ટ ગિરિધર. તો ગિરિધર શબ્દમાં સૌપ્રથમ ગ, તો ગ એમનો એમ રહેશે, વત્તા ઈ આવશે, વત્તા ગ ફાડશે. કેમ? તો કે અહીંયા ઈ દેખાતો નથી પણ અદૃશ્ય સ્વરૂપે રહેલો છે. હવે આવશે ર, એ પણ ફાટશે. કેમ? તો કે રી આનો ઈ થશે એટલા માટે ર ફાટશે અને આવશે ઈ, ગિરી. હવે ધ અને ર, તો ધ એમનો એમ, પાછું ધ અને રની વચ્ચે અદૃશ્ય સ્વરૂપે છે એટલે ધ ફાટશે, વત્તા ર. અહીંયા અ દેખાતો નથી પણ અદૃશ્ય સ્વરૂપે રહેલો છે એટલે ધનો અ વત્તા ર. આ રીતે બનશે ગિરિધર. તો હળદર, તો હળદરમાં કઈ રીતે થશે? હ અને ળ એ વચ્ચે અ સમાયેલો છે એટલે હ ફાટશે. હ એમાં અ સમાયેલો છે પણ દેખાતો નથી એટલે હ ફાટશે, વ અ. હવે પાછો ળ ફાટશે. કેમ? તો કે ળ અને ધની વચ્ચે શું સમાયેલું છે? અ, એટલે ળ વત્તા અ વત્તા ધ. હવે ધ અને રની વચ્ચે પાછો અ છુપાયેલો છે એટલે ધ પણ ફાટશે, વત્તા અ વત્તા ર. આ રીતે બનશે હળદર. હવે આપણે બોલીએ ત્યારે એમ કહીએ છીએ હ વત્તા અ વત્તા ળ વત્તા ધ વત્તા અ વત્તા ર, નહીં, સીધું સડાક બોલી જઈએ છીએ હળદર. એ જ રીતે આવશે શું. શું બોલવામાં કેટલું ઇઝી છે પણ એની સંધિઓ છૂટી પાડીએ તો પહેલાં તો સ આવે, વત્તા આનું ઉ થઈ જાય એટલે સ ફાટે, થઈ ગયું શું. એ જ રીતે આત્મકથા, તો આત્મ આનો આ રહેશે, તો અડધો છે તો એ આખો બનીને ફાટશે. કેમ? તો કે મ પછી અ છે એટલે તો ફાટશે, બરાબર. એટલે મ વત્તા અ વત્તા ક વત્તા થ વત્તા આ, છેલ્લે થાનું આ થઈ ગયું. પછી કોઈ શબ્દ આવતો નથી, થા પછી શબ્દ સમાપ્ત થાય છે એટલે એઝ ઇટ ઇઝ આ રહેશે.
બિંદુ, તો બી અને ડુ એની વચ્ચે જે સ્વર છે એનું ઈ થશે. બિંદુ, તો એનું શું થશે? બીનું બી રહેશે, બીનું બ થઈ જશે. અનુસ્વારનો ફાટશે એટલે ઈ થશે, એ પણ ફાટશે. કેમ? તો કે એની વચ્ચે ન રહેલો છે ને બિંદુ ન, એટલે એ પણ ફાટીને પછી ન પણ પાછો ફાટશે. કેમ ન ફાટશે? તો કે ડને આની નીચે આયરું આ વિરામ ચિહ્ન છે એને કારણે ન ફાટશે, અને પછી એનો થશે ડ, એ પણ ફાટશે. અને છેલ્લે ઉ, આનું ઉ થશે, સિમ્પલી ઉ, શબ્દ સમાપ્ત. બ વત્તા ઈ વત્તા ન વત્તા ડ વત્તા ઉ એટલે બનશે બિંદુ. આ રીતે અહીં આપણે ધ્યાનથી વાંચ્યું હશે તો ખ્યાલ આવશે કે સુમાં ઉ સ્વર છે. હવે આમાં જે સ્વર સમાયેલો છે એ કયો સ્વર છે? ઉ. પણ જ્યારે લખીએ ત્યારે ઓનલી ફોર સુ, બોલીએ ત્યારે ઓનલી ફોર સુ, પણ સમાયેલો છે આ, એટલે છૂપો વર્ષ કયો છે? ઉ. કારણ કે આપણે અનુસ્વાર લખીએ છીએ ત્યાં આપણે ખરેખર ન બોલીએ છીએ. હવે લખીએ ને ત્યારે અનુસ્વાર આવે, જોજો. અંજના, તો આપણે એમાં શું ન બોલીએ છીએ? અન્નજના નહીં, બોલીએ છીએ ત્યારે નથી આવતું, પણ લખીએ ત્યારે એ અનુસ્વાર સ્વરૂપે આવે છે. એટલે ઉચ્ચારણમાં નથી આવતું પણ લેખનમાં આવે છે. હવે શબ્દોને ખરેખર બોલી જવાના અને તેને આધારે ધ્વનિ શ્રેણી નક્કી કરવાની. બોલો, શબ્દોની આવી ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની મજા આવે ને. હવે આવી બધી છૂટી પાડીએ તો કેટલું આપણને આશ્ચર્ય થાય કે અરે આ શબ્દો તો આમાં છે નહીં, આવી ગયો ક્યાંથી? એટલે મનમાં અનેક પ્રશ્નો અને અટકળો જાગે તો મજા આવે. ચાલો કેટલાક શબ્દો અહીં આપ્યા છે તેની ધ્વનિ શ્રેણી જોઈએ. તો પહેલો શબ્દ છે દૂરબીન. દૂરબીન. તો આ દૂરબીન શબ્દની આપણે સંધિ છૂટી પાડીશું તો વચ્ચે વચ્ચે કેટલા બધા શબ્દો આવશે. તો સૌથી પહેલાં આવશે ડ, વત્તા આનું ઉ થશે એટલે આવશે ઉ. અને એવું કયો આવશે? આખો આવશે એટલે ડ ફાટશે, વત્તા ર. ર છે, ર એમનો એમ રહેશે, એ પાછો ફાટશે. કેમ? તો કે આ બેની વચ્ચે અ છુપાયેલો છે એટલે. અ વત્તા બ, બીનનો બ થશે ને, પછી ઈ, આનું ઈ થશે એટલે બ ફાટશે અને ઈ દૂરબીન ન. આ રીતે બન્યો દૂરબીન શબ્દ. જુઓ, બોલવામાં કેટલો ઇઝી, લખવામાં કેટલો ઇઝી, પણ શબ્દની રચનાની અંદર કેટલા બધા વ્યંજનો અને સ્વરો સમાયેલા છે. ઉ, આ, ઈ. આ રીતે બનશે દૂરબીન. સેકન્ડ, અપૂજ. તો પહેલાં અ એમનો એમ રહેશે, વત્તા અપૂજનું શું થશે? પ. અને પ ફાટશે. કેમ? તો કે પ અને જ વચ્ચે કયો એક સ્વર છુપાયેલો છે? ઉ, એટલે પ ફાટશે, વત્તા ઉ. ઉ આખો આવશે, ઉ નહીં ફાટે. કેમ કે ઉ અને જ એની વચ્ચે કોઈ શબ્દ છુપાયેલો નથી એટલે એમનો એમ રહેશે અને જ ફાટશે. ઉ, અપૂજ થઈ ગયું. આ રીતે. થર્ડ વન્સ ડોકડો. તો ડોકડોમાં શું આવશે? થર્ડમાં ડ. પહેલાં તો ડ આમનો આમ રહેશે. હવે ડ ફાટશે. કેમ? તો કે એની પછી આ કાનો માત્ર આવ્યા, એનું શું થશે? કાનો માત્રનું ઓ થશે એટલે ઓ બેઠો આવશે અહીંયા. પછી ક છે, તો કને આપણે કેમ ફાડીશું? કારણ કે અહીંયા આ બેની વચ્ચે શું છુપાયેલું છે? અ, એટલે ક ફાટશે.
પછી એ અ જે છુપાયેલો છે એને સંધિ છૂટી પડે ત્યારે બહાર તો કાઢવાનો ને, એટલે અ. પછી ડ છે એ ફાટશે. કેમ ફાટશે? એની પાછળનું રીઝન શું? તો કે અહીંયા કાનો માત્ર છે એટલે ડ ફાડીને નીકળશે. અને ઓ, આ કાનો માત્રનો ઓ થયો અહીંયા, એટલે આ થયું ડોકડો. જુઓ, સિમ્પલ લખવામાં બોલવામાં પણ અંદર કેટલા કેટલા સ્વર વ્યંજન આવ્યા, અ, ઓ, ઓ. એ જ રીતે હાથોહાથ. પહેલાં તો હાથોહાથ નંબર 4, એમાં શું આવશે? એમાં હાથોહાથમાં પહેલાં તો હ આવશે, બરાબર. પછી હા, આનું આ થાય એટલે હ ફાટશે, આ. પછી થ, કાનો માટો છે એટલે થ પણ ફાડીને નીકળશે, થ, ઓ, હા, થ, ઓ. પછી પાછો હ છે, એ હની પાછળ સાથે કાનો છે એટલે એ પાછો ફાટશે, ઓ, એટલે હનું ફાડવાનું. પછી આ આવ્યો એટલે આ આપણે અહીંયા કાના માત્રાનો આ થયો, એ સિમ્પલી આ આવશે. પછી થ એઝ ઇટ ઇઝ રહેશે અને ફાટશે પાછો, કેમ કે પાછળ કોઈ શબ્દ નથી. આ રીતે બનશે હાથો હાથ. પછી આવશે ભાઈબંધ. હવે ભાઈબંધમાં કઈ રીતે થશે? તો કે એમાં આવશે પહેલાં ભ ફાટશે. કેમ? તો કે પાછળ આ છે. હવે સાથે સાથે ઈ એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ ઈ અને બ એની વચ્ચે શું છે? અ છે એટલે બ ફાટશે, પ્લસ ન અને ઢ વત્તા અ. આ રીતે થશે ભાઈબંધ. હવે આપણે આટલા 5 શબ્દ જોયા કે કયા શબ્દ વચ્ચે કયો છુપાય ત્યારે શું એનો અર્થ નીકળે. તો ઉપરોક્ત શબ્દોની ધ્વનિ શ્રેણી ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરી શક્યા. ચાલો હવે સમજીએ. શબ્દ 1 દૂરબીન કઈ ધ્વનિ શ્રેણીથી રચાયેલો છે? તો આયરી, આ એની શબ્દ શ્રેણી છે. શબ્દ 2 અપૂચ કઈ ધ્વનિ શ્રેણીથી રચાયેલો છે? તો ઉ. ડોકડો શબ્દ 3 કઈ ધ્વનિ શ્રેણી? તો ઓ, અ ને ઓ. આ રીતે અલગ અલગ ધ્વનિ શ્રેણીના છુપાવાથી અર્થનો અનર્થ થાય છે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. જે ક્રમમાં ધ્વનિઓ બોલીએ છીએ તે જ ક્રમમાં લખતા હોઈએ છીએ. એટલે કે જેમ જેમ ધ્વનિઓ બોલાય તેમ જ લખાય, પણ કેટલીક વાર અદૃશ્ય શબ્દનું શું થઈ જાય? લોપ થઈ જાય. અને લોપ થઈ જાય એને કારણે એના કાના માત્ર વિરામ ચિહ્નમાં ડિફરન્સ આવે. હવે નીચેના વાક્ય જુઓ. આપણે શબ્દ જોયા, હવે વાક્ય જોઈએ. એમાં પહેલો વાક્ય કયું છે? દાદાને કેમ છે. હવે આપણે પાછળ આગળના કોઈ શબ્દ લેતા નથી, ડાયરેક્ટ આપણે એ શબ્દ પર ફોકસ કરીએ કે કયા શબ્દને આધારે આખું શબ્દનો અર્થ બદલી જાય. તો કેમ અને કામ, આ બે વચ્ચેનો શું ડિફરન્સ એ આપ સૌ સમજો જ છો. તો સૌથી પહેલાં તો કેમ એટલે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ કેમ છે, તું કેમ અહીંયા આવ્યો, કેમ ત્યાં ગયો. તો એ પ્રશ્નવાચક છે. અને આ કામ એટલે એ પ્રત્યુત્તરવાચક છે. તો કેમ એટલે પ્રશ્ન પૂછ્યો અને કામ એટલે પ્રત્યુત્તર, ડાયરેક્ટ જવાબ આપ્યો. હવે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો,
તમે કેમ આમ કરો છો, તો આપણે કહીએ ને કે કામ કરું છું, તો ડાયરેક્ટ પ્રત્યુત્તર થયો. એટલે જુઓ અહીંયા શબ્દમાં શું ફેર આવ્યો, ફક્ત ને ફક્ત વિરામ ચિહ્નમાં. અહીંયા કાનો, અહીંયા માત્રો આવ્યો તો અહીંયા એનો કાનો થઈ ગયો. ફક્ત ને ફક્ત આટલું ચેન્જ કરવાને કારણે આખો અર્થ બદલાઈ ગયો. એ જ રીતે મા તો બસ દીકરાનો વટ જોતી હતી. હવે આમાં વટ અને વાટ. આ વટ એટલે એનો ભપકો અને વાટ એટલે રા. હવે આમાં શું ચેન્જ થયું, તો કે પહેલાં અહીંયા સિમ્પલી વટ હતું, નહીં કાનો હતો કે નહીં માત્ર હતો. હવે અહીંયા વટ તો હતું જ, પણ શેનો ઉમેરો થઈ ગયો, એક કાનાનો. તો એ કાનાને કારણે આખો અર્થનો અનર્થ થયો. વટ એટલે ભપકો. આપણે કહીએ ને કે એના તો વટ સમાતો નથી, એટલે કે એનો તો કોઈ ભપકો સમાતો નથી. અને વાટ એટલે રા, વેટ. તો એકમાત્ર કાનાનું આગમન થવાથી આખો શબ્દ ચેન્જ થઈ ગયો. એ જ રીતે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુલાકાત. હવે નીચે જુઓ, ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે યોજાયેલ મુકાલાત. મુલાકાત અને મુકાલાત. તો મુલાકાત એટલે શું, મીટિંગ. અને મુકાલાત એટલે અનર્થ. અહીંયા ફેર શું છે, તો કે અહીંયા ખાલી લનો લા દ્વિતીય ક્રમ પર છે તો એ તૃતીય ક્રમ પર ગયું, અને કા દ્વિતીય ક્રમ પર છે તો એ તૃતીય ક્રમ પર ગયું. તો આ મુલાકાત એટલે મીટિંગ અને મુકાલાત એટલે એનો કોઈ અર્થ થતો નથી. એ જ રીતે હવે બીજા કેટલાક શબ્દ જોઈએ. મકાન અને કમાન. સૌપ્રથમ પ્રથમ સ્થાન પર છે તો એ દ્વિતીય સ્થાન પર ગયો, અને ક અહીંયા દ્વિતીય સ્થાન પર છે તો એ પ્રથમ પર આવ્યો. ન એઝ ઇટ ઇઝ રહ્યો. ફક્ત ને ફક્ત શબ્દમાં બે શબ્દનો સ્થાન ફેર થવાથી આખું શબ્દ ચેન્જ થઈ જાય. મકાન એટલે બિલ્ડિંગ અને કમાન એટલે દરવાજાની કમાન. બિલ્ડિંગ ક્યાં અને દરવાજો ક્યાં. એ જ રીતે કરમ અને કમર. તો ક સ્વસ્થાને રહ્યો અને રનો તૃતીયમાં જતો રહ્યો, અને મ દ્વિતીય સ્થાને આવ્યો. દ્વિતીય અને તૃતીય એ બંને શબ્દ સ્થાન ફેર થવાથી આખો અર્થ ચેન્જ થયો. કરમ એટલે કે નાના છોકરાઓ વધારે પડતું સ્વીટ ખાય અને જે જીવજંતુ પડે એને કહેવાય કરમ, અને કમર એટલે કમર. હવે બાકીનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીએ.